સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલ વાન ચાલકે ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મોટર કારમાં અપહરણ કર્યું અને છેડતી કરી હતી। જોકે વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી મૂકતા લોકોએ સ્કૂલ વાન ચાલકને પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો છે। સુરતમાં ફરી એક સ્કૂલ વાનના નરાધમ ચાલકે વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જઈ છેડતી કરવાની ઘટના બની છે। વાત એમ છે કે સુરતના ઉત્તરાણ પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની રવિવારના રોજ શાળામાં એક્સ્ટ્રા ક્લાસ હોય સ્કૂલ વાન ચાલક ધર્મેન્દ્ર પટેલની વાનમાં ગઈ હતી। જોકે સ્કૂલેથી પરત ઘરે આવતી વખતે ઘરે ઉતારવાના બદલે સ્કૂલ વાન ચાલક નરાધમ ધર્મેન્દ્ર પટેલે વિદ્યાર્થીનીનું મોટર કારમાં અપહરણ કરી લઈ જઈ અન્ય જગ્યાએ લઈ ગયો હતો। ત્યાં છેડતી કરી હતી। જોકે વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી મૂકતા લોકો ભેગા થયા હતા અને નરાધમ સ્કૂલ વાન ચાલક ધર્મેન્દ્ર પટેલને પકડી બરાબરનો મેથીપાક આપી ઉત્તરાયણ પોલીસને સોંપ્યો હતો। તો નરાધમ સ્કૂલ વાન ચાલક ધર્મેન્દ્ર પટેલ નશામાં હોવાનું તેની વાનમાંથી દારૂની બોટલ પણ મળી હોવાનો આક્ષેપ કરાયો હતો। તો નરાધમ ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 28/9/2025ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વાન ચાલક દ્વારા એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી। આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલ તો માતા પિતા માટે આ ઘટના ચોંકાવનારી છે, કારણ કે ભૂતકાળમાં પણ કેટલાક સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલક નરાધમોની કરતૂતો સામે આવી ચૂકી છે। ત્યારે આવા નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે।